કેમ છો આપણા બધાએ ફેમિલી મેમ્બર? તો આપણે કી વાત થઈ હતી કે અમે બારે ફરવા જાશું તો વ્લોગ બનાવશું. તો ફરી પાછા હું ને કમલેશભાઈ નીકળી જવા માટે એ તો હાલો કહી દઈએ કે ભાઈ અમે જઈએ છીએ અત્યારે રાજસ્થાન જાશું. શું કરશું શું નહીં કરે એ બધું મને કહીએ, એ બધું તો મને વ્લોગમાં જોવાનું છે. તો હવે અમે ધીમી ધારે અહીંયાથી ઘરેથી નીકળી ગયા છે ને. બે ભાઈ નીકળ્યા છે રાજસ્થાન ઓનલી ફોર ટુ મેન ઈ એન્ડ મે વધી જાય. હા એમ તો આવશે આવવાના છે. કેમ કે રાજસ્થાન ખાલી જશું તો પેસેન્જર તો ના પોસાય. ખાવા પીવાનો ખર્ચો તો કાઢવું ને, એટલે થોડા ઘણા બે ચાર એવા લઈ લઈશું. બાકી તમે વ્લોગમાં જોડે રહેજો, મજા આવશે. બાકી સોતરા કાઢી નાખશે તો આપણે રાજસ્થાનનો વ્લોગ આજ જોઈએ કેવું છે. પહેલી વાર જાઉં છું રાજસ્થાન. એ કમલેશભાઈ તેડી જાય છે, પણ હવે ક્યાં ફરવા જવાનું છે કે ખાલી ઘરે જ જવાનું? ના આપણે એક પ્રોગ્રામ વિચાર્યું. આ તો બસ ફોટા પણ તો ખપે ને યાર, આપણા સેટે યાદ આવે. તો હાલો અમે નીકળ્યા છીએ. હવે તમે આગળના બ્લોગમાં જોડાતા રહેજો. આઈ લવ યુ ટુ. તો હવે આપણે અંજારથી નીકળી ગયા છીએ ને. આપણા પેસેન્જરની માતાજી આવી ગયા છે. આ છે ભણુબા ને આ છે બેનબા, આ છે કમાબા. નાચ તો એન્ડો હવે નીકળી છીએ આપણી મંજિલ ઉપર જવા માટે અંજાર. તો હવે આપણો ઘોડો થયો ભૂખો, એટલે એને ઘાસ બાસ ખવડાવીને થાય અહીંયાથી રવાના. કેવો સુમસાન રસ્તો છે અહીંયા. તો ફોટા પાડવાની મજા જ ક્યાંક અલગ આવે, પણ શું થાય યાર, બધા ભેગા છે એટલે ફોટા તો ન પડી શકે. પણ મારા મોઢાની તમે ખુશી જોઈ લો તમે, કેમ કે ઘર બાજુમાં આવવાનું છે એટલા માટે આટલો બધો મોટો પર સ્માઇલ આવી રહી છે. તો ચાલો કમલેશભાઈને નીંદર આવે, ઘરે પહોંચી જઈએ. તો અમે રાત્રે પહોંચ્યા હતા ઘરે, ફૂલ નીંદર હતી એટલે રાતે ઘરનો વિડીયો ન બનાવ્યો. તો અત્યારે ઘરે આવી ગયા છીએ. હવે ચાય પાણી નાસ્તો કરીને વિડીયો બનાવીએ. વિચાર્યું કે રાતનો અડધો સીન હતો, હવે પાછું ફ્રેશ થવા જઈએ. કમલેશભાઈ એના વાઘા લઈ લીધા છે. કેતો હાય, કેતો એ હાય બોલ, હાય બોલ, હાલો. તો હવે નાઈ ધોઈને પછી ચાલુ કરીએ વિડીયો ને. આપણે આવી ગયા છીએ રાજસ્થાનમાં. નવું મકાન એક બનાવ્યું છે. આ નવું મકાન ગૌતમભાઈ માટે બનાવ્યું. ચાલો પ્રેસ થઈને પછી આગળના વિડીયો બનાવીએ. ટંકટર અમે નાઈ લીધું છે ને ગાડીમાં આવી ગયા છીએ. બે ભાઈ નાઈ ધોઈને એકદમ ફ્રેશ. આ ભાઈ એમનું ઘરે ભૂલી ગયા હતા. માંગીને કપડા પહેર્યા છે કે ભાઈ વચ્ચે ભાઈ જ્યાં કપડા પહેર્યા અમારે થોડોક નાસ્તો કર્યો હતો. ત્યારે પાછા નાસ્તો લેવા આવ્યા હતા. શું લીધું હોય જો ચટપટીના આપણે કામ થઈ જાય એમ છે, પણ આપણે બનાવવાના છે પોફા બટેકા બનાવશું. પોફા બટેકા હવે એની વાપસ કરું ભાઈ લાગી રહ્યા બાકી લાગુ છે એમાં માર્કેટ છે. પછી આપણે જાશું મારે રાજસ્થાન જોવા, એને બતાવશું. બસ જવાનું છે ને એલા રાજસ્થાનના લગન. હા રાજસ્થાનના લગન કહેવાની આજ આપણે વિડીયો બનાવશું, બ્લોગમાં નાખશું. હાલો દાદા બાબા પોણા ખાઈ ઘરે આવી ગયા. હા ભાઈ કેવો ડાયા, નાઈ લીધું, ચાય પાણી પી લીધા, નાસ્તો કરીને હવે બ્રશ કરે. એકદમ વાઈટ પહેર્યા. કેમ કોકના ઉઠમણામાં જવું હોય શું કરે, કપડા જ નતા. કાંક તો વિચારણ કરું ને. મોરલો બતાવી તમને, મોરલો કેવા મસ્ત મોરલા દેખાય આમ જો. 1 2 3 એક આયરો 4 5 7
આ કાગડો કાગડાની વાત મોરલાની વાત નહીં. આ છે આપડા કમલેશભાઈ નું ખેતર અને સામે દેખાય છે એમનું, તમે અડી જાવ તમારે, આ એમનું ઘર છે. અમે બહુ છેટા આવી ગયા ઘરથી, પછી અહીંયા નું ખેતર છે. આજ છે ને હજી આગળ છે કે ખેતર આ ચામલ ચીડિયા ને કાંગરી નું હાથ તમે ખાધું? હે કાંગરી નું હાથ શેનું? આનું શાક હે? એક નંબર બને. હાલો ગાડીમાં રાખી દેશું. એકદમ બિલકુલ બાજુમાં મોરની બાજુમાં આવી ગયો, પછી ઉડી જ જાશે. જો ભાગી ગયો આયરો. ઓ જાય ભજી ગયો, મોયો પોતર ભજી ગયો. એકો બેઠું. આવો નજારો તમને આપણે ખાલી એક ગામડામાં જ જોવા મળે, ખેતર વિસ્તારમાં જ. ખેતરમાં જોઈએ વધારે નહીં મોર હે બુરા, વધારે ખેતરમાં જોઈએ ને. ખેતરમાં જો ઘરમાં થોડા આવે ના, મને કે ઘરમાં આવતા હોય કદાચ, કેમ કે એને ફેમિલી હોય ને, બાલ બચ્ચા હોતે હે, એને પણ ઘરવાળી હોય ન જવા દે કે ઉ જાય. એટલે તમારું કહેવાનો મતલબ એમ છે કે લગ્ન થઈ જાય એમ ભાઈ માણસ ઘરમાં પૂરા રહે ને મોરે ઘરમાં પૂરા રહે એમ. એને મોરા ભરાઈ જતા હશે ને. આ દર નાગ ના લાગે નહીં કે ઉંદેડા ના? તમારે નાગના દર્શન કરવા હોય ને તો હાથા મંદિર કહી દો કે મારે દર્શન કરવા આવે, તમારે ત્યાં દર્શન થઈ જાય. પેલી વાત જ સાચું કહું તો ઉદર દેખાય ને તો મારી ફાટે. પછી ભલે ઉંદેડા નું હોય. હું જેટલી વાર ઘરે આવું ને હા એટલી વાર નાગ દેખાય ને દેખાય ને દેખાય. તો આજે જોઈએ આપણે આ દેખાય કે નથી દેખાતા. હું ભેગો છું એટલે નહીં આવે કે તમે સાચા મનથી આજ નહીં બોલાવો. જોઈએ હાલો. તો હવે અમારા બેની શરત લાગી છે, જોઈએ. આજ નાગ દેવતાના દર્શન કરવાના છે. હા, આજ નાગ દેવતાના દર્શન કરવાના જ છે. એ વિડીયો આવશે દર્શન કરશું તો. હે ઘણા ફરતા હોય તો જોઈએ. તો આપણે વિડીયો બનાવશું જ અને બ્લોગમાં નાખશું જ. તો હેંડો હવે. તો આપણે મોરલા બોરલા ઉડાડી લીધા, નાસ્તો બાસ્તો કરી લીધો ને હવે જવાનું છે આપણે જ્યાં આવ્યા, જે કામ માટે આવ્યા હતા. એક ભાઈના મેરેજ છે, હું આપણે જવાનું છે. એ ભાઈનો બહુ આગ્રહ હતો. કમલેશભાઈને કીધું હતું કે ગૌતમભાઈ લઈ આવજો, એટલે મારે આવવું પડ્યું. એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ. અચ્છા, હું જાશું, તમને બતાવશું. વિડીયો તો ઉતારવા મળે ને, તો ઉતારશું, ઉતારવા મળશે તો. ચાલો તાતા બાય બાય. મેં લગ્નમાં જવા માટે નેકરાહી બે ભાઈઓ. ઈકો મૂકી દીધી. હા, ઈકો રાખી દીધી છે અને 4 વ્હીલર લીધી છે. એકચ્યુઅલી છે ને એમાં એસી બહુ ઠંડી હતી એટલે મને એસી જરાય ના પોસાય, એટલા માટે. ગરમી બાકી સોતરા કાઢ નાખે એવી છે. પહેલા તો તાતા બાય. તો અમે અંદર જમી આવ્યા, અમે પહોંચ્યા ગયા તો બધું પતી ગયું હતું. એટલે હવે આવ્યા છીએ આગળ ગાડીએ, જેના થેલા છે એને થેલા દેવા. ખુલ્લી ભાઈને આપના કામ ચાલુ કરી દિયા હે. આ બધા અહીંયા રહેવાના છે હવે. અહીંયા કને પ્રસંગ હતો ને મેં જમી લીધું છે. અમે જમવાનો વિડીયો ન બનાવ્યો કેમ કે ઘણા બધા જમવા બેઠા હતા ને, એટલે પછી એને એમ થતા મારા વિડીયો લે એટલા માટે. તો ચાલો લગ્ન વાળા ઘરમાં. રોજ આવે. હા,
કેટલો બ્લેક હે કેટલો કાળો હે તો આપણે જે પ્રમાણે સવારમાં કમલેશભાઈથી વાત થઈ હતી પ્રમાણે સાચે આપણને નાક દેખાઈ ગયો છે કમલેશભાઈ એકદમ સાચા હતા સાચા મનથી યાદ કરીએ એટલે દેખાય આપણને નાક આ જાય તો આજે ઘણું બધું ફરી લીધું ટાઈમે નથી મળ્યો વિડીયો બનાવવાનો એટલા બધા વિડીયો બ્લોગમાં નહોતા બન્યા તો શું કરે બારી જ આવ્યા હતા એટલે વિડીયો અમુક જગ્યાએ બનતા હોય અમુક જગ્યાએ ન બનતા હોય કોકને ગમે ન ગમે જેમ કે અત્યારે તમે જ્યાં પ્રસંગમાં આવ્યા તો મકને આપણને થોડીક વિડીયો બનાવે ન બનાવે એટલે જમતા હતા એને વિડીયો ન બનાવ્યા પ્રસંગના વિડીયો ન બનાવ્યા પણ હા એક વસ્તુ ગમી મેં એને કમલેશભાઈ સવારે વાત કરી હતી કે ગુગા મારે દર્શન થાય કે ન થાય તો સાચે દર્શન થઈ ગયા સાંજે એટલે એ સાચી શ્રદ્ધા હોવી જોઈએ અને હવે થઈ ગઈ છે રાત એટલે હવે અમે અહીંયાથી નીકળશું અંજા જવા માટે તો નીંદર આવશે તો ઠીક છે એના વિડીયો બનાવશું એના પછી વ્લોગ ઘરે જઈને છેલ્લે પૂરો કરશું તો આજનો વ્લોગ પછી તમને કેવો લાગે ને જરૂરથી કહેજો તાતા બાય બાય ઘરે પોગ્યા હતા પણ ફોનમાં ચાર્જિંગ થઈ ગયું તો પૂરું એટલે વ્લોગ ચાલુ નતો કર્યો તો હવે અત્યારે હવામાં ગોઠીને પેલો વ્લોગ બનાવ્યો છે સીધા આવ્યા છે અમારી ફરારીને અમે ઢોરાવા કેમ કે ફરારી થઈ ગઈ હતી મેલી રાજસ્થાનના રણમાં રેતીમાં ઉડીને થઈ ગઈ હતી કારી તો કરી નાખી અત્યારે અંજારમાં આવીને ધોરી તો જોઈ લ્યો તમે આ છે આપણી ધોરી ફરારી આ નથી પાછી આ એ કહેતા અમે લઈને રાજસ્થાન ત્યારે આવી ગયા છે અંજાર તમે ઘરે જાશું પ્રેસ થાશું કમલેશભાઈ તો પ્રેસ થઈને આવ્યા જ છે એમને 2 રાતના રાત છે લગાતાર ઇકોલ આવી છે તો હવે નીંદર તો આવે જ છે પણ શું કરી લઉં હવે જાશું ઘરે જઈને પ્રેસ થઈને પછી હવે બધાને આજનો વ્લોગ અહીંયા આપણો રાજસ્થાનનો કરશું પૂરો દાતા બાય તો આ મિત્રો આપણો રાજસ્થાન વ્લોગ અહીંયા થાય છે પૂરો આપણે અંજારમાં આવી ગયા છે તો આ વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં કહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જો નવા હોત તો આ દુકાન એડવામાં લે તો હાલો મિત્રો બધાને જય શ્રી રામ જય માતાજી ગુડ બાય ન કહેવાય ગુડ બોય બધાએ તો બધાએ ટાટા બાય બાય શેર યુ